નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઝારખંડના કોડરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કોદેહ ગામમાં 25 વર્ષનો યુવક સોનુ યાદવ તેના લગ્ન મંજુલા નામની યુવતી સાથે થયા હતા। યુવક તેના સાસુ અને સસરા બંનેને મળવા માટે જવું છે તેમ કહીને વહુના પિયરે ચાલ્યો ગયો હતો। સોનુ યાદવના સસરા હીરાલાલ અને તેની સાસુ કૌશલ્યા દેવીએ જમાઈ સોનુ યાદવને ખૂબ જ લાડ પ્રેમથી આવકાર્યા અને ભોજન પણ જમાડ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી સોનુ યાદવ અને તેની જુવાન સાડી વચ્ચે ઈલું ચાલતું હતું। સોનુ યાદવ બહાનું બનાવીને પોતાની પ્રેમિકા જુવાન સાડીને મળવા માટે આવ્યો હતો। રાત્રિના સમયે સૌ લોકો સૂઈ ગયા ત્યારે જુવાન સાડીને તેના રૂમમાં બોલાવી હતી અને ત્યારબાદ રંગરેલિયા મનાવવા લાગ્યા હતા। ત્યારબાદ યુવકના સસરા પાણી પીવા માટે ઉઠ્યા હતા ત્યારે સોનુ યાદવ અને તેની દીકરીને શારીરિક સંબંધ બાંધતા હતા। આ દ્રશ્યો જોતાની સાથે જ હીરાલાલ અને કૌશલ્યા દેવી બંને ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને તાત્કાલિક નાની દીકરીને બીજે રૂમમાં મોકલી હતી અને ત્યારબાદ સોનુ યાદવને ધારદાર સાધનથી મારીને પતાવી નાખ્યો હતો અને નજીકના રેલવે ફાટક પર ફેંકી દીધો હતો। ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પૂછપરછ દરમિયાન સસરા હીરાલાલે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો।